વાતો પણ વધારે અને મજા પણ વધારે. 3 મહિનાના હવને જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું છું આપનો વ્લોગર નયન. તો આજે મેં કીધું સવારમાં અલાર્મ વાગ્યો ને તો મેં કીધું નથી જવું એમ. પછી 7:30 વાગે જાગ્યો, ઊંઘ ન આવી. પછી મેં કીધું નાહી ધોઈને હવે વયો જાવ એમ. તો હવે 8 વાગી ગયા છે અને એક બસ તો નીકળી ગઈ છે, બીજી બસ હોય કે ન હોય કાંઈ ખબર નથી. પણ મેં કીધું હવે વયો જાઓ, ખાલી ખોટું ઘરે રહેવું એના કરતાં ટ્યુશને કંઈક નવું જાણવી, નવું શીખવી એમ. દરરોજ નવું જાણવા તો મળે. જો અત્યારે ફૂલ એક્સિલેટર આપે છે ને, પછી કંઈક આગળ પહોંચશું ને ત્યારે પછી એમ કહેશે બંધ પડી ગઈ. અત્યારથી આટલું જોરથી એક્સિલેટર આપે, આગળ ગાડી બંધ જ પડી જાય ને. હું શ્યામ મંદિર પહોંચી ગયો છું ને આજે તે મેં બેક ઊભેલી છે, એટલે દરરોજ ભગવાનની હારે ગાડીઓ નહીં તો દર્શન થતા જાય છે. તો મેં કીધું આજે હું મોડો જ આવે એમ. તો 8:10ની બસ હતી ને તો એણે અમને 9:30 પહોંચાડ્યા, એટલે 20 મિનિટ આજે બસ લેટ થઈ. પણ શું કરવું હવે, બીજો તો કોઈ ઓપ્શન છે નહીં બસ સિવાય. એટલે હવે 6 મહિના સુધી તો આ જ તે કરવું પડશે. તો હું ક્લાસીસે રાઈટ 10 વાગે પહોંચી ગયો છું. કહેવાય બધા સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ આવી રહ્યા છે ધીમે ધીમે. તો જેવું હું શ્યામ મંદિરે પડ્યો એવી શું કે 716 આવી ને ફટ દઈને બે ગયો. આજે હવે શું કે કોલેજ જઈને ઓલું લઈ લેવું છે, માર્કશીટ. નગર પાછું વધારે પડતું મોડું થઈ જાય. હું તમને જે આ પાતળો દેખાઉં છું એ આ શ્રાવણ મહિનાનું જ ફળ છે. કે શ્રાવણ મહિનો ગયો શ્રાવણ મહિનો રહ્યો તો મારો વજન શું કહેવાય 70 કિલોમાંથી 62 કિલો થઈ ગયો હતો. એટલે વિચારો કેટલું ફળ છે. કેમ કે મેં ભગવાનની ભક્તિ તો કરતો હતો પણ હારે હું મારા શરીરનું ધ્યાન રાખતો હતો કે વજન વધી ગયો છે તો હવે થોડુંક કંટ્રોલ કાબૂમાં તો રાખવું જ પડશે. એટલે પછી શ્રાવણ મહિનો રહું. મારે કોઈ વ્યક્તિ માટે નથી રહું, હું પોતાના માટે રહું છું, પોતાના સ્વાસ્થ્ય માટે. તો મેં કીધું કાલે લેવા જાઉં એને આળસ કરવા કરતાં અત્યારે લઈ લેવું, માર્કશીટ લઈ લેવી સારી. હું માર્કશીટ લઈ આવ્યો છું. 12 વાગ્યાનો ઊભો હતો તો ઠેક 12:30 વાગે માર્કશીટ મળી. 12:05 છે, 35 મિનિટ ઊભો રહ્યો. કેમ કે 11 વાગે ચાલુ કરે ને 1 વાગે બંધ કરી દે. ફીટ 1 વાગે બંધ કરી દે એટલે પાછળના જે વિદ્યાર્થીઓ છે એમને લાઈનમાં ઊભું રહેવું પડે. હે ને દેખો માર્કશીટ આ ગઈ મેરી. અમુક વિદ્યાર્થીઓ એમ કે આ કોલેજવાળાનું મેનેજમેન્ટ જ નથી સારું ને આમ ને તેમને. પણ જો ટાઈમ આપેલો હોય 11 થી 1નો ટાઈમ આપેલો હોય તો આપણે વહેલા આવાય ને. ગામ ફેરવાય ગાડું ફેરવાય એ તમે કહો. તો પછી મોડા ને પાછી એમ કે પછી બધા એમ કે શું કહેવાય બહુ વહેલું બંધ કરી દે. પણ તમે મોડા એમાં ઓલા શું કરે બિચારા. તો અમારી કોલેજમાં શાળા પણ છે, શાળા પણ મિક્સ, એટલે શાળા અને કોલેજ બંને મિક્સ છે. એમાં જે શાળાના બાળકો છે એ 15મી ઓગસ્ટના જે કાર્યક્રમ છે એની ઉજવણી કરી રહ્યા છે. એટલે કે પ્રેક્ટિસ ને એવું બધું કરી રહ્યા છે એમ, ડાન્સ ને નાટક ને એવું બધું એમ. અમે સ્કૂલમાં હતા ત્યારે અમે બહુ બધું એવું કરેલું હતું. પછી જ્યારે કોલેજમાં આવ્યા અને ફર્સ્ટ યરમાં હતા ત્યારે વાવ ઇવેન્ટમાં એમાંય બહુ મજા કરી. એમાંય અમે જીતેલા હતા. એમાં અમે સિનિયર જીતેલામાં એમ. સૌથી પહેલો બેચ અમારો એમાં જીતો હતો. ને હવે ક્લાસમાં કોઈ આવ્યું નથી. એમ આવેલા છે, દફતર મૂકેલા છે પણ કોઈ આવ્યું નથી ને હજી મેસેજ નથી આવ્યો કે કયો લેક્ચર છે એમ. તો ફટાફટ મેસેજ આવે તો સારું. તો ટાઈમ ટેબલ આવી ગયો છે અને પહેલો ને બીજો લેક્ચર છે, 2 લેક્ચર છે. તો પહેલો લેક્ચર કમ્બાઈન છે ને બીજો લેક્ચર ઇન્ડિવિજ્યુઅલ છે. હવે ત્રીજો લેક્ચર નો ઓલું કરે તો સારું. તો કેટલા દિવસ પછી અમારા મિત્ર એવું રોજ આવું છું. ક્લાસમાં કેમ નથી દેખાતા તમે? કામ ન હોય ગાર્ડન નગર ભણ ન બીજા કામ ન લાગી બેઠા હોય. હા કાને ગાર્ડનમાં જવાનું હોય ને પાછું. ગાર્ડનમાં કોઈ નહીં, ઘરે કામ હોય નહીં, અહીંયા કામ હોય. ભાઈ એવું એટલું બધું તો હું વાળા કામ માટે અમને બોલાવતા નથી બોલાવતા કોઈ. હા એટલે તો હું ભણવા આવું છું અહીંયા ક્લાસમાં. ક્યાંય ન હાલી ભણવામાં ચાલે છે. તો 2 લેક્ચર ભરીને પાર્ટી ઉપડી ગઈ છે કે નાસ્તો કરવા. તો આ નાસ્તો કરશે. મારે તો શું કહેવાય ફરાળ છે, ઉપવાસ છે, શ્રાવણ મહિનો છે નાસ્તો કરાવે એટલે હું શું કામ કરાવ, તું કરાવે. હું તો બોલ્યો નથી નાસ્તો તું તારા ઓલેથી કરે. શોર્ટ બૂસ મારી. હા યાર મને એવું જ લાગે ભાઈ ફાટી ગયો તો એ શર્ટ ફાટી ગયો.
બાકી એ શર્ટ જેવો મોટો રોડ છે ને, ત્યાં બાકી એ શર્ટ જેવો એકે શર્ટ નહોતો બોલ. સારું. તો આજે તે મારે ઘરે પહોંચતા 2 કલાક થઈ ગઈ છે. 3:30 વાગ્યાનો હું BRTSએ ઊભો તો અત્યારે ઠેક હવે હાલીને હવે ઘરે જાઉં છું. એમ તો ખૂણે પહોંચી ગયો છું. હવે ઘરે જઈને પછી હજી મમ્મી હારે બહાર જવાનું છે ક્યાંક. એ કંઈક કહેતા હતા કાંઈક કામ છે એટલે. તો આજે ફરાળમાં છે સામાનની ખીચડી. તો અત્યારે હું ને મારી માતા ડીમાર્ટ જાવી છે સામાન લેવા. કાંગ લેવા જવાની હતી પોપટિયાની, પણ પપ્પા કહે કે નયન બિચારો આવ્યો છે ને થાકી ગયો છે ને એ કે હું લેતો આવી એમ. કાંગ હાટું તૈયાર છે. મમ્મી કહે કે આપણે ડીમાર્ટ જવું. તો મેં કીધું હમણાં જ કાંગનું કહેતા હતા ને પાછું ડીમાર્ટના કેવા લાગ્યા. કોઈ વાંધો નહીં, મારી કે ચિંતા તો છે એમને. તો હું મમ્મી યાર આવ્યો તો મને યાદ આવ્યું કે મેં કીધું એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, પણ HR મેડમે મને સમજાવ્યું કે એ હજી આવતા વાર લાગે. હજી ઉપર કંપનીમાં એવું કંઈક કીધું. એ થાય ને પછી તમારું PF ઉપડે ને પછી તમારું એક્સપિરિયન્સ સર્ટિફિકેટ આવે એમ. એ પહેલાં એટલે કે હજી 1 મહિનો જેવું લાગી જાય સમય. પણ મેં કીધું કોઈ વાંધો નહીં, આપણે ક્યાં ઉતાવળ છે, આપણે ક્યાં કોઈ બીજી કંપનીમાં આપવું છે કે મેં અહીંયા કામ કર્યું છે એમ. લેવાની હતી ખાલી અગરબત્તી ને શું કહેવાય તીખો ચેવડો, એના બદલામાં આટલું બધું સામાન આવી ગયો છે. ખાંડ છે, પછી થમ્સઅપ. આ થમ્સઅપ દર વખતે હોય. પછી બીજું છે માયોનીઝ, આ તો મારા કારણે જ લીધેલું છે. પછી છે આ સોસ ને બીજું બધું અનાજ ઓલું છે કઠોળ ને એ બધું. હજી થોડોક એવો ઉમેરો થયો છે જેમ કે આ ચીઝ અને આ દૂધનો. દૂધ તો લેવાનું હતું પણ ચીઝ જે છે એ એક્સ્ટ્રા લીધેલું છે. તો વરસાદ બહુ આવે છે અને અમે ઘડીક વાર રૂકી ગયા છીએ કે વરસાદ રૂકે પછી, પણ વરસાદ રૂકવાનું નામ જ નથી લેતો. મારી ગાડી પલ્લે છે. હવે સામાન્ય કેવી રીતના લઈ જાવ હવે જોઈએ. તો મમ્મી અહીંયા બેઠા છે અને કેવું લાગે છે આમ વરસાદ પડે છે ને પછી બેવું પડે છે? વરસાદ પડે છે તો આમ ગમે છે ને આમ નથી ગમતું, કારણ કે ઘરે જવાનું છે, ઘરે મોડું થાય છે તો રસોઈ. અમે અહીંયા 4-4 કલાક બેઠા, અમારું શું થતું હશે? તમારું તો કામ છે બેસી રહેવાનું, નહીં પણ કામ કરવાનું કામ હતું. અમારું કામ થોડું છે બેસી રહેવાનું, અમારે ઘરે કામ હોય ને જવાનું, પણ વરસાદ છે એટલે બેસી રહેવું પડે. શું કરવાનું? હવે તો મારે કામ જીવ ઘરે નથી. જ છે, એમ થાય કે ક્યારે જલ્દી વરસાદ રહે ને જલ્દી ઘરે જઈએ. તો મમ્મીએ શું કહેવાય દાળવડાનું ઓલું બનાવી નાખ્યું છે, ખીરું બનાવી નાખ્યું છે દળીને આમાં મિક્સરમાં. અને હવે થોડીક જ વારમાં અને હારે છે મારી પ્રિય લાપસી, કેમ કે આજે 2 મહિનો છે એટલે લાપસી તો બનાવવી જ પડે માતાજીની. એટલે હારે બંને સારી વસ્તુ આજે મમ્મી બનાવી છે. મને ઠાકરજીની આરતી જોવી તો બહુ ગમે, પણ આમ હોમ થિયેટરમાં આમ હોય ને આખું ઘર બંધ. અરે શું થયું? ચોટી ગયું નેટ નથી આવતું. તો હું કે આમ ધબધબાટી બોલતી હોય ને ઢોલકાની ની જે મજા આવે, મજા આવી જાય. બાકી તો મમ્મી અત્યારે દાળવડા શું કે તળે છે ને આટલા તૈયાર થઈ ગયા છે. જુઓ હજી ધીમે ધીમે તૈયાર થાય છે. પપ્પા ને બેન પોપટિયા હાટું કાંગ લેવા ગયા છે અને અહીંયા તળાઈ જાય. એ આવે એટલે જમવા બેસી જાવી. મારા મોઢામાં પાણી આવે છે, પણ શું કરવું, આપણે 3 મહિનો રહ્યા હોય તો આસન નાખીને તો બેવું પડે બધા હારે. નકર પછી એમ થાય એકલું આપણે ખાઈ લીધું. એક ટાણા કરવાનો હોય ને. હા એમ. હું તને કહું છું તું બેસી જાય, તું ના પાડે છે મારા પપ્પા. ના બધા હારે બેવી તો એમ સારું લાગે ને. એમ મને જ અંદરથી એમ થાય કે બધા હારે બેવું એમ. એકલા હું પછી ખાધા રાખું. તો અત્યારે મને કામ મળી ગયું છે. આમાં થોડુંક શું કે ખાંડ ઓછી હતી ને તો મમ્મી કહી કે ખાંડ ઓછી છે એટલે તું ચટણીમાં શું કે ચમચી નાખીને ચટણીને હલાય એટલે ખાંડ મિક્સ થઈ જાય. મારા માટે કામ આવી ગયું છે. મમ્મી કહે કે નવરો કાંઈ કામ નથી કરતો, આટલું તો કામ કરે એમ. તો અંતે દાળવડા તૈયાર થઈ ગયા છે. દાળવડા હારે છે ચટણી, દહીંની ચટણી. મને ચટણી બહુ ભાવે. દાળવડા હારે છે સાઈશ ને ઓલી હતી શું કહેવાય માતાજીની લાપસી, તે હું ખાઈ ગયો છું. એમાં શું વાંધો? જો આ લોકોથી હવે કેસ સોલ્વ નહીં થાય ને તો હવે મારે જ જવું પડશે કાંઈક કરવા. એટલે હું જાઉં એ પહેલાં લોકો કેસ સોલ્વ કરી નાખે તો સારું, નકર મારે ધર્મનો ધક્કો થાય ખાલી ખોટું. ત્યાં જઈને પછી આ લોકોએ કેસ સોલ્વ કરી નાખ્યો તો મારો ખર્ચો પછી કોણ ઉઠાવશે?
તો આજનું અપડેટ એટલું છે કે આજે શું કહેવાય 2 લેક્ચર હતા ને 2 લેક્ચર ભર્યા. એમાં પહેલો લેક્ચર સસ્ટેનાબિલિટીનો હતો ને એમાં પેલું ફર્સ્ટ ચેપ્ટર જે હતું પહેલું પ્રકરણ એ પૂરું થઈ ગયું અને બીજું પ્રકરણ ચાલુ થયું. તો બીજા પ્રકરણમાં એવું છે કે ગ્રીન એનર્જીનો વધારે ઉપયોગ કરવાનો, જેમ કે ગ્રીન પ્રોડક્ટ, ગ્રીન પ્રાઇસ, ગ્રીન પ્લેસ ને ગ્રીન પ્રમોશન. તો ગ્રીન પ્રોડક્ટ અને ગ્રીન પ્રાઇસ થઈ ગયું છે, ગ્રીન પ્લેસ બાકી છે. એમ ગ્રીન પ્રોડક્ટ એટલે કે સોલાર છે, EV વ્હીકલ છે, પછી પેપર બેગ્સ છે. પછી ગ્રીન પ્રાઇસ એટલે કે ઓછી કિંમત ને સારી વસ્તુ ને એવું બધું. એમ હજી કોન્સેપ્ટ હજી મને સમજાણો નથી ગ્રીન પ્રાઇસનો. પછી ગ્રીન પ્લેસ છે કે જેમાં શું કહેવાય વાતાવરણનો સરખી રીતના ઉપયોગ થાય, કોઈ દુરુપયોગ ન થાય એવી રીતના. એમ ને ગ્રીન પ્રમોશન તો હજી નથી કરાવ્યું, એમ હજી બાકી છે. એમ તો મને બોલવામાં થોડીક તકલીફ થાય છે કેમ કે જીભમાં ચાંદી પડી ગઈ છે. આ બંને સાઈડ ચાંદી પડેલી છે એટલે હું સરખી રીતના નથી બોલી શકતો. આમ બોલવું એટલે દાંત જે હોય જીભથી અડે અને મને શું કહેવાય ઓલું થાય, બળે, એટલે સરખી રીતના બોલી એકાતું નથી. મમ્મીએ કીધું પાણીનો ભાર વધારે રાખવો. પાણીનો ભાર વધારે જ રાખું છું, પણ શું ખબર જીભમાં બંને સાઈડ ચાંદી પડી ગઈ છે. અને એવું કે ગરમી હોય ને ગરમી બહાર નીકળે એમ, પણ આટલી બધી ગરમી, હવે ચોમાસું બેઠું, હવે ઠંડુ વાતાવરણ થયું, મારું ગરમી કેમ ગરમી થતી હશે એ નથી ખબર પડતી. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો, કોમેન્ટ. હું કહું છું કોમેન્ટ કરજો. આમને વિડીયો જોતા નહીં, કોમેન્ટ કરજો. સારું, હાલો તો આપણે કાલે મળીએ. અને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય મહાદેવ.